નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 6 યુનિટ નંબર 5, જેમાં આપણે વોકેબ્યુલરી જોવાની છે। તો ચાલો શરૂઆત કરીએ। તેની ઇન્ફોર્મેશન છે, રાઇટ ધ વર્ડ્સ, આપે શબ્દો લખો। રૂમ્સ ઇન અ હાઉસ, રૂમ અને ઘરના, તો વાંચું છું અને તેનો ત્યાર પછી આપણે જવાબ જોઈએ। તો યુ સ્લીપ હર, તમે ક્યાં સૂવો છો? તો જેનો આન્સર થશે બેડરૂમ। સેકન્ડ છે, યુ હેવ અ શાવર હિયર, તમે કઈ જગ્યાએ સ્નાન કરો છો? તો બાથરૂમ। થર્ડ નંબરમાં છે, યુ મેક મીલ્સ હર, તમે ભોજન કઈ જગ્યાએ બનાવો છો? તો જેનો આન્સર થશે કિચન। હવે સેકન્ડમાં છે વિદ્યાર્થી મિત્રો, પ્લેસીસ ઇન અ સ્કૂલ, જગ્યાઓ સ્કૂલની। તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ છે, સ્ટુડન્ટ્સ હેવ ધેર લેસન હિયર, વિદ્યાર્થીઓ અહીં પાઠ ભણે છે। તો વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ પાઠ ભણે છે વિદ્યાર્થી મિત્રો? ક્લાસરૂમમાં। સેકન્ડમાં છે, યુ કેન પ્લે હિયર, તમે અહીં રમી શકો છો। તો બાળકો સ્કૂલમાં કઈ જગ્યાએ રમે છે? તો પ્લે ગ્રાઉન્ડ, રમતના મેદાનમાં। થર્ડમાં છે, યુ કેન રીડ બુક્સ, તો વિદ્યાર્થી મિત્રો બાળકો કઈ જગ્યાએ બુક વાંચે છે? તો લાઇબ્રેરીમાં। હવે સબ્જેક્ટ્સ એટલે વિષયો, તો તેનું ફર્સ્ટ સેન્ટેન્સ છે, અ સબ્જેક્ટ ધેટ સ્ટડીઝ ઓલ ધ થિંગ્સ ધેટ હેપેન્ડ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં થયેલી ઘટનાઓનો અભ્યાસ કરાવતો વિષય એટલે કયો વિષય વિદ્યાર્થી મિત્રો? હિસ્ટ્રી, જેને આપણે સામાજિક વિજ્ઞાન કહીએ છીએ। સેકન્ડ સેન્ટેન્સ છે, અ સબ્જેક્ટ ધેટ ટીચ યુ હાઉ ટુ રાઇટ સેન્ટેન્સ એન્ડ લેટર, વાક્ય અને અક્ષરોનો લખવાનો વિષય એટલે કયો વિષય વિદ્યાર્થી મિત્રો? તો લેંગ્વેજ, એટલે આપણી ભાષા। થર્ડમાં છે, અ સબ્જેક્ટ ધેટ એક્સપ્લોર ઇન નેચર, તો કુદરતનો અભ્યાસ કરાવતો વિષય એટલે કયો વિષય વિદ્યાર્થી મિત્રો? સાયન્સ, એટલે વિજ્ઞાન આપણું। સેકન્ડ નંબરની ઇન્ફોર્મેશન છે, વોટ કાઇન્ડ ઓફ થિંગ્સ આર ધે, રાઇટ ધ વર્ડ્સ, આ કયા પ્રકારની વસ્તુઓ છે? તો તેના નામ લખો। અને વિદ્યાર્થી મિત્રો જો ચાલો લખીએ। આપણો ફર્સ્ટ છે, ઇન્ડિયા એન્ડ અમેરિકા આર, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ, તો ઇન્ડિયા અને અમેરિકા શું છે વિદ્યાર્થી મિત્રો? કન્ટ્રીઝ, એટલે દેશ છે। સેકન્ડ છે, અ ફ્રોક એન્ડ શર્ટ આર, ફ્રોક અને શર્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? કપડાં, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લોથ્સ। થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો, ટોમેટોઝ એન્ડ પોટેટોઝ આર, ટામેટા અને બટાકા શું છે? તો વેજીટેબલ, એટલે શાકભાજીઓ। ફોર્થ નંબરમાં છે, રેડ એન્ડ વ્હાઇટ આર, લાલ અને સફેદ શું છે? કલર્સ, તો એને કલર્સ જ કહેવાય વિદ્યાર્થી મિત્રો। 5માં છે, ધ નર્મદા એન્ડ ધ તાપી આર, ફિલિંગ ધ બ્લેન્ક્સ, નર્મદા અને તાપી શું છે? તો રિવર, તો નદીઓ છે। અ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ, મુસાફરીનું સાધન કયું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ટ્રેન લખીશું, બસ પણ આવે અને એરોપ્લેન પણ આવે। 7માં છે, જાન્યુઆરી એન્ડ સપ્ટેમ્બર આર, જાન્યુઆરી અને સપ્ટેમ્બર શું છે વિદ્યાર્થી મિત્રો? મંથ્સ, એટલે મહિના છે। 8માં છે, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી આર, ઇંગ્લિશ અને ગુજરાતી શું છે? લેંગ્વેજીસ, તો ભાષાઓ છે। સમર આર મોન્સૂન આર, ઉનાળો અને ચોમાસું શું છે? તો સિઝન, તો ઋતુઓ છે વિદ્યાર્થી મિત્રો। થર્ડ નંબરની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો, રીડ ધ રિડલ્સ એન્ડ આન્સર ધેમ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, હાડપિંજર વાંચો અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉત્તર આપો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ જોઈએ, વોટ ગેટ્સ વેટ વાઇલ ડ્રાઇંગ, સુકાતા સુકાતા ભીનું થઈ જાય છે, જેનો આન્સર થશે ટાઉલ।
સેકન્ડમાં છે આઈ હેવ અ બેન્ચીસ બટ નોટ ફ્રૂટ નોટ ટંગ નો લીવ્સ વોટ આઈ એમ. મારી જોડે ડાળ છે, ફ્રૂટ નથી, પણ પાંદડા પણ નથી, તો હું કોણ છું? તો બેંક. થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો વેર ડઝ ટુડે કમ બિફોર યસ્ટરડે. કયા આજે કાલ કરતાં પહેલાં આવે છે? તો જેનો આન્સર થશે ઇન અ ડિક્શનરી, શબ્દકોશ. ફોર્થમાં છે વિદ્યાર્થી મિત્રો વોટ હેઝ અ લેગ્સ બટ ડઝ નોટ વોક. મારી જોડે પગ છે પણ હું ચાલી શકતું નથી, તો હું કોણ છું? તો અ ટેબલ. 5માં છે વિદ્યાર્થી મિત્રો વોટ હેઝ અ મેની ટીથ બટ કેન બીટ. મારી જોડે દાંત છે પણ હું કોઈને કાટી શકતું નથી, તો શું આવશે? અ કોમ્બો, એટલે કાંસકો. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી તમારે ક્લાસરૂમમાં જોવાની છે. હવે છે સ્પીકિંગ. તો સ્પીકિંગ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. સ્પીકિંગની ઇન્ફોર્મેશન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગીવ ઇન ધ બ્રેકેટ. આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પિક્ચરનું વર્ણનાત્મક સ્વરૂપ કરો. તો વિદ્યાર્થી મિત્રો હું તમને લખીને શેર કરું છું કે કેવી રીતે લખવાનું છે. સેકન્ડ ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ અ સ્પીચ ઓન યોર વિઝિટ ટુ અ નેરેબલી સ્કૂલ. તમારી નજીકની સ્કૂલની સ્પીચનું વર્ણન કરો. તમારી નજીકમાં કોઈ સ્કૂલ હોય તે તમને કેવી લાગે છે તેના વિશે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. મેં અહીં મારી સ્કૂલ વિશે લખ્યું છે. તો તમે ઈચ્છો તો નજીકમાં તમારી સ્કૂલ હોય તો તમે તેના વિશે પણ લખી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ડુ ઇટ યોર સેલ્ફ. જે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું હોય છે, પણ આ વખતે હું તમને તેના પણ જવાબો શેર કરું છું. મારી યુટ્યુબ ચેનલમાં જો તમને મારા વિડીયો જોવા અને મારી સાથે ભણવાની મજા આવતી હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અહીં આપણો આ યુનિટ નંબર 5 પૂર્ણ થાય છે. મળીએ આપણે એક નવા જ યુનિટ સાથે.